નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર અરુણા કસવાલા, આસિસ્ટન્ટ પ્રોફેસર. આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે સંજ્ઞા અને તેના પ્રકારો વિશે માહિતી મેળવીશું. આપણે સંજ્ઞાની વ્યાખ્યા વિગતવાર સમજીશું અને ઉદાહરણો દ્વારા. સંજ્ઞા એટલે આપણે તેમની વ્યાખ્યા જોઈએ કે વ્યવહારિક ભાષામાં કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પદાર્થ, સ્થળ, સમૂહ કે ભાવનાને ઓળખવા માટે જે નામ આપવામાં આવે છે તેને સંજ્ઞા કહેવામાં આવે છે. અહીં સંજ્ઞાના 6 પ્રકાર છે. પહેલું છે વ્યક્તિવાચક સંજ્ઞા, જેમાં ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થ અપાયેલું નામ. બીજું છે જાતિવાચક સંજ્ઞા, સમગ્ર વર્ગ કે જાતિને દર્શાવતું સામાન્ય નામ. સમૂહવાચક સંજ્ઞા, વ્યક્તિ કે પદાર્થના આખા જૂથ, સમૂહનું નામ. ચોથું છે દ્રવ્યવાચક સંજ્ઞા, ગણી ન શકાય પણ માપી શકાય કે જોખી શકાય તેવા પદાર્થો. પાંચમી છે ભાવવાચક સંજ્ઞા, અનુભવી શકાય પરંતુ જોઈ કે સ્પર્શી ન શકાય તેવા ભાવો. અને છઠ્ઠી છે સંજ્ઞા ક્રિયાવાચક સંજ્ઞા, ક્રિયા દર્શાવતી પણ નામ તરીકે વપરાતી સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા વ્યાખ્યા જોઈએ. કોઈ પણ ચોક્કસ વ્યક્તિ, સ્થળ, પર્વત કે નદી તેની આખી જાતિમાંની અલગ ઓળખ માટે આપવામાં આવેલી વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. આપણે ઉદાહરણો જોઈએ. હિમાલય ભારતનો સૌથી ઊંચો પર્વત છે. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. ગંગા પવિત્ર નદી છે. અહીં હિમાલય, ગાંધી, ગંગા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. જાતિવાચક સંજ્ઞા, જે સંજ્ઞા સમાન લક્ષણો ધરાવતી વસ્તુઓ, પ્રાણીઓ કે વ્યક્તિઓના સંપૂર્ણ વર્ગ કે જાતિનો બોધ કરાવે તેને આપણે જાતિવાચક સંજ્ઞા કહીશું. આ નામ આખી જાતિના દરેક સભ્યને એક સરખી રીતે લાગુ પડે છે. અહીં આપણે ઉદાહરણો જોઈએ કે પર્વત પ્રકૃતિની શોભા વધારે છે. અહીં કોઈ પણ પર્વત માટે સામાન્ય નામ છે. નદીઓ લોકમાતા ગણાય છે. અહીં સમગ્ર નદી જાતિ માટે વપરાય છે. બાળકો દેશનું ભવિષ્ય છે. તમામ બાળકોના વર્ગને દર્શાવે છે. હવે જોઈએ ત્રીજી સમૂહવાચક સંજ્ઞા, કોઈ પણ વર્ગની વ્યક્તિઓ, પ્રાણીઓ કે વસ્તુઓના આખા સમૂહ કે જૂથને દર્શાવવા માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. ઉદાહરણ: ધણ, ગાયોનું ધણ સીમ પર ચરી રહ્યું છે. બીજું ઉદાહરણ: સૈન્ય, ભારતીય સૈન્ય સરહદનું રક્ષણ કરે છે. ટોળું, રસ્તા પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું છે. અહીં ઉદાહરણમાં તમે બાજુમાં જોઈ શકો છો કે ગાયોનું જે ધણ છે તે ચરી રહ્યું છે, એટલે કે સમૂહ બતાવે છે. ચોથું દ્રવ્યવાચક સંજ્ઞા, જે પદાર્થો કે દ્રવ્યોને 1, 2 એમ ગણી નથી શકાતા પરંતુ જેને માત્ર જોખી કે વજન કે માપી શકાય તેવા દ્રવ્ય દર્શાવતા નામને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. ધાતુઓ, અનાજ, પ્રવાહી કે ખાદ્ય સામગ્રીનો આમાં સમાવેશ થાય છે. ઉદાહરણ જોઈએ તો દૂધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ આહાર છે. અહીં લીટરમાં માપી શકાય છે. સોનું અત્યંત કિંમતી ધાતુ છે. અહીં તોલ કે ગ્રામમાં જોખી શકાય છે. પાણી એ જીવન છે. અહીં પ્રવાહી એ દ્રવ્ય છે. ભાવવાચક સંજ્ઞા, જે બાબત કે ગુણને આંખેથી જોઈ કે સ્પર્શી શકાતી નથી પરંતુ કેવળ અનુભવી શકાય છે તેવી અમૂર્ત સ્થિતિ કે ભાવ દર્શાવતી સંજ્ઞાને આપણે ભાવવાચક સંજ્ઞા કહીશું. ઉદાહરણ છે પ્રેમ. માતાનો પ્રેમ અમૂલ્ય હોય છે. આનંદ, વિજય મળતા જ ચારે બાજુ આનંદ છવાઈ ગયો. સત્ય, હંમેશા સત્યનો જ વિજય થાય છે. અહીં પ્રેમ, આનંદ અને સત્ય એક એવી વસ્તુ છે જે આપણે અનુભવી શકીએ છીએ, જોઈ નથી શકતા. ક્રિયાવાચક સંજ્ઞા, જે સંજ્ઞા દર્શાવતી ક્રિયાઓનો બોધ કરાવે છે પણ વાક્યમાં નામ કે સંજ્ઞા તરીકે પ્રયોજાય તેને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે. ઉદાહરણ દ્વારા જોઈએ. અહીં દોડ, તો સ્પોર્ટ ડેમાં વિરાટે દોડમાં પ્રથમ નંબર મેળવ્યો. અહીં દોડની ક્રિયાના નામ તરીકે વપરાયેલું છે.
ઉદાહરણ બીજું છે કે ભણતર એ જીવનનો સાચો દીવો છે. અહીં ભણવાની ક્રિયાની વાત થઈ છે. અને લેશન, કવિનું લેશન ખૂબ સુરેખ અને પ્રભાવશાળી છે. એટલે કે લખવાનું જે લેખન છે એમનું, જે લખાણ છે એનું લખવાની જે ક્રિયા છે કે તે ખૂબ સુરેખ અને પ્રભાવશાળી છે. અહીં લખવાની ક્રિયાની વાત થયેલી છે. ટૂંકમાં આપણે જોઈએ કે સંજ્ઞાની જે પ્રકારનો છે, જે સંક્ષિપ્ત કોઠો છે તે જોઈએ કે વ્યક્તિવાચક છે તેમાં ચોક્કસ વ્યક્તિ કે સ્થળનું નામ હોય છે. જેવી રીતે એમાં ઉદાહરણ છે